સરોવરના કાંઠે બે હંસ બેઠા હતા, પણ થોડા કણહરા થઈ ગયા હતા. કોઈ કવિ અહીંયાથી નીકળ્યો, સજ્જન માણસ. એટલે હંસલાવને કીધું, હંસલાવ, આ સરોવરમાં પાણી તો હવે હુકાવા માંડ્યું છે. શબ્દની કન્વર્ટ કરજો મિત્રો. કવિએ કીધું હવે પાણી તો આમાં ધીરે ધીરે હુકાવા માંડ્યું છે. આ સરોવર મૂકીને વ્યા જાવ, ઉડી જાવ. ભૂપતભાઈ ઓલા હસલા હતા ને, એને જવાબ આપ્યો, કવિ સરોવર ભલે ને એ મોતીડા ભલે મને નો મળે, સરોવર ભલે હુકાઈ જાય, મોતીડા નો મળે તો કાઈ નહીં. તમારા જેવા કવિ સજ્જનના મુખમાંથી કોક એવા શબ્દ પડશે ને, કોક એવા મોતી જેવા શબ્દ નીકળશે ને, એ તમારા શબ્દ રૂપી મોતીડા ચણી અને અમે દિવસો કાઢી લેવું. કઈ કહેવાનું, મોતી ગોઈતા ન મળે, સરોવર ભલે સુકાય, પણ કાંઠો છોડીને કોઈ દી ન જાય અમે હસલા માન સરોવરના શંકરા. આ વસ્તી જે અત્યારે દેવીને મુઠી જાય દિવસે મારે ચકુ બાપાના 3 પહોળા. અમારે વિઠ્ઠલ બાબા, અમારે પરસોત્તમ બાબા અને વિહા બાબા. ધીરુભાઈ હમણે જે એને શબ્દ કીધો ને, મને કે ભરતભાઈ પાઘડી વાળું અમારામાં કોઈ નથી. કારણ કે નો દારા બસલા, નો દારા બસલા, મારા જીના જીના પાયકુ વિના મારા ભોળા. એને હાલવાની હલું નથી, એને ઉડતા એને આવડતું નથી, એને બોલતા મરી દીવી હાથું સાર સાર રહતી આહુડા પાડતા રત્નાની. પણ ભાઈ પેલા જેનું કોઈ ન હોય ને દેવી એની હોય. જૂના ગામની વાલી પછી દેવી જમી હતી 4-5 વર્ષ પહેલા. તેથી આમાં અમુક પહોળા રોતા હતા મારી સામે. અને જગ્યામાં તો જૂના ગામમાં મેં કીધું તું, મારી આ તારી વસ્તી રોતી હોય અને તું જમતી હોય, તને કાંઈ થતું નથી. કેસરમાં રેકોર્ડિંગ સાંભળજો. અરે તું આજ જમવા ઉતરી, વસતી નો કણકો ખાસ, આ સકુડની વસતી રોવે, એ રોતા જમસ તને કેમ કાય થાતું નથી. કડી સમય ટપોરો સાંભળી ગઈ હતી. બાપ હામર દાસની દીદી, મારા બાપ રેવા દિયો મરી વસતી મરી નાથ, મને મોઢામાં કોળિયો એને માથે તુંબો મારો મામા. આજ તો જમી લઉં છું, પણ હવે પાછી જમવા ઉતું. જેથી મારી વસ્તી દાંત કાઢે, મારી વસ્તી દાંત કઢાડી પછી જમીશ. પછી વસ્તીની માલિકા માએ એક બે નહીં પણ 5 દીકરા દીધા. અમુક તો હુકાઈ ગયેલા ખોડસાની લાગતી, હુકાઈ ગયા હતા, પૂઠા થઈ ગયા હતા, આશા નથી. મારા બાપ રત્નની દીવી હુકાઈ ગયેલા ખોડસાની લાગતી. પ્રતાપ કયો છે? યાહુડાનો પ્રતાપ, યાહુડાનો હિસાબ છે.
મારા રજીતી અમારા ભરતા ઓશિયારા નો બનતા હો તમે ઓશિયારા બનો ને અને તમારી આંખમાંથી આહુડું આવે ને મને રત્નાની દીવીને આમ તો મને બહુ લાગી જાય બેટા મારી વસ્તીને દાંત કઢાડ્યા છે અને હજી દાંત કઢાડી છે મારી વસ્તી એમ કહે છે મારી અમારા વાહે અમે ગરીબ સહી અમે દુબળા સહી પણ તમારો દુબળાનો ધણી હું રત્નાની દેવી છું બેટા આજ ભાવથી જમવા ઉતરી છું મને ભાવથી જમાડો અને કદાચ આ ભાવથી મુઠ્ઠી ઘણું કો ખાય અને જીરાગઢની જગ્યા માંથી જો નવો નંબર પરમા દીધો અને મારી સકુડેની વસ્તીના જો આહુડા લૂસી અને જુગમાઈ બેટા જો એને હોશિયારા થાવા દઉં ને તેની મને રત્નાની દેવી મને ખોટ લાગી જાય અમારા બાપ સકુલાના પહોળા જોતો ખરી ઓ સિયારા બનવા દેતી નહીં ઓ સિયારા બનવા દેતી નહીં મારા બાપ હમળા સજી મારા બાપ બનગી સમય ગયો દુઃખ તો ઘણું પડ્યું હતું પણ આ તો જેને દુઃખ જોયું છે ને એને ખબર છે જૂના ગામની માલમાં રેવા હારા મકાને નતા કુબા હતા કુબા સાબરા હતા ઝૂંપડા હતા અત્યારે ભલે ને દેવીની દયા હોય બનતું રોટલો મળતો હોય પણ ઈ ગરીબી આજે યાદ આવે ને આંખની માલિકાથી આહુડા પડી જાય બ્રાહ્મણ જગતનું ક્યાં કહું છું મેં મારી આંખે જોયું છે આ ભક્તો એની દીકરી 7 વર્ષની ખાલી ઉંમર હતી એલા મારા બાપ રત્નની દીદીએ કેવા કામ કર્યા છે અત્યારે જે હમણાં દીકરી રમતી હતી ને અમારે અંજલિ 7 વર્ષની ઉંમર હતી ખીજડીયા પણ લઈને આવ્યા હતા મળા જેવું મળું મેલી દીકરીની જાત શું કરે એક પલવા રાખી નો જાય ઝૂંપડાની માલિકા કરે નહીં અહીંયા સુધી આ ભૂતો રહ્યો ને રાત નો ભૂતો નતો ઝૂંપડામાં પડ્યો સાના કોણે રોઈને પ્રશ્ન મળી મેરી દેવી ક્યાં ગઈ મારા બાપ રત્નાલી એવું નથી બાપ ને દીકરો જ વાલો હોય એ દીકરા કરતા દીકરી વાલી હોય બદરી રાતે આમ જો પડખામાં મૂકી હોય 7 વર્ષની દીકરી માથે હાથ ફેરવતો હોય ભૂખતો રોતો હોય કારણ નબરા મેરી દેવી નબરા મન ભૂપતા લે મન રોતો રાખ્યો મન રોતો એવું બની જાય ને આમ જો પડીકું બની જાય લાકડા જેવું લાકડું ખીતો થઈ જાય પણ તઈએ ઓર તો મારા બાપ રત્નાનો રત્નાની દેવીનો તઈએ બોલી બેટે એ મામા મારા ભૂખતા કદાચ સમજો કામ લીધી
દેહની વૈદા હોય અને બેટા જો પાણી ભણી જો પી ન જાવ અને તારી દીકરીનું જો રૂવાનું ખાનું ધાવા દઉં ને તેથી મને રત્નાની દેવીના નામનો સાડીઓ બાંધી જાય. પણ સાંભળ મળે અમે તો નાચ છે તને એટલું કહીશું આ જમવા તો આવીશું મારો બાપ સકુ ના તૈન પહોળાનો આમ જો લાઈવરા તેતરા વારો ફેરો છે હમણે જમી જાય તણજી થાય હાડા તણજી થાય આ બસ આમ જો પેટ ભરવા હાટું થઈ પેટના પાપડા હાટું થઈ વધેગલી જીના જીના મસલા લઈ ઠેઠ વધેલી વાટે દરિયાના કાંઠે ત્યાં જાય તને ખબર છે યા કોણ હોય તારી સિવાય કોણ ખબરું લે તારી સિવાય કોણ હબારું લે પણ બેટા જૂના ગામમાં બોલી હતી આજ અહીંયા બોલું મારા રજીતિયા મારા બુદ્ધા એ કોઈ જગત સંભાળે આવે કે નો આવે પણ બેટા કદાચ બધેની વાટે મારી વસ્તી પડી હોય અને જો 80 વર્ષની ડોહરણી બની જો ખબરે નો આવું ને તો મને રત્નાની દીવીને મને ખોઈ કાઢી જાય. આ બસલા રિયા ને આ તારી વસ્તી તારી કળોયું તારી ગાયું એને ઓસિયારીયું કરતી નહીં ને ટોટા જલ કરતી નહીં મારા બાપ રતનાની એ બાપય નથી જો બાપ હોય ને તો એની પાસે રોવે કોઈ એવો ઉંમરલાયક માણા હોય તો એની પાસે રોવે એ આ પહોળાના આહુડા મારા બાપ રત્નાની દેવી સિવાય કોઈ લૂસે નહીં બધે એ રોવામાં હું રત્નાની દેવી કહું છું મારી વસ્તી કોઈ આહુડા ન પાડતા અને કદાચ આ જગ્યા માથે આહુડું પડે અને બેટા કદાચ સંજો જાગી ન જાવ ને તેની મને રત્નાની દેવીને મને ખોઈ લાગી જાય. સાર વર્ષે આજ ખબરે આવી હો અને અત્યારે 4 વાગ્યાના સમય તારે જમવાની વેળાએ આ વસ્તી રોતી હોય મારી નાક તને ટકોરા મારતી હોય અને આ સમયે જો તું જોડો લઈ જાલે નથી બાપ નો ઓથ નથી જગત નો ઓથ હો અમે આ દુબળા સહી અમે ગરીબ સહી અમારું ગરીબ નું ધણી પૂ મેલતી ને આમ જો એ ઓસિયારા છે ઓસિયારા જતો ખરી મારી વસ્તી કદાચ બાપ નથી હું રત્નાની દેવી તો બેઠી સૌ અને મારી વસ્તીની માલિકો જો ખોઈ રેવા દઉં
અને મારી વસ્તીની મારી બાજુ હોશિયારા બનવા દઉં અને કદાચ પાણી માંગે જો દૂધ નો હાજર કરું અને મારી વસ્તીના જો આહુડા લૂસી અને જગતની મારી બાજુ ફૂલડે નો રમાડું ને એ તેથી મને રત્નાની દેવીની મને ખોઈ અમે તો તને ઈ કઈ શિક્ષારે કેવું હોય તો કહી દી કાલ હવારે આમ જો જગતમાં વાતો ન કરાવતી હોય વાતો થવા દેતી નહીં તારી પેઢલીની પોળી થવા દેતી નહીં દેતી ભાઈઓના ભાવની દેવી મારા બાપ રત્નાની દેવી મારા બાપ હામણદાસની દેવી એક જન્મ દેનારી જનેતા હોય ને એ રાજના સાર પોર હોય ને તો પોરે પોરેના પहुડાવની સંભાળી તું તો મારા બાપ હામણદાસની દેવી મારા બાપ રત્નાની દેવી છે આ સમય વસતી હમારું કોણ લીયા અરે બેટા એ આ જીરાગઢની જગ્યામાં તો રત્નાની દેવી બોલી છું કે આ જીરાગઢની જગ્યામાં તમારી વસ્તીનો જો માળો કોઈ દી વિખાવા દઉં અને મારી વસ્તી ભાવ રાખે અને જો ભાવનો બદલો આપતા પાછી પડું ને તેથી મને હામણદાસની દેવી મને બાપ રત્નાની દેવીને ખોઈ પડી જાય કહું છું આપણે જેમ દેવીને કહીને એમ દેવી આપણને કઈ કીયો હામણદાસની દેવી રત્નાની દેવી મારી વસ્તીને એટલું કહું છું વ્યવા દઈજો મારી વસ્તી યા પાસા મેરી લાવ પાસા મેરી લાવ એ આ જગ્યા માથે જે મોલું સકલું એક એક કણકું ભેગું કરીને માળો પૂછે ને મારી એમાં વસ્તીનો માળો પૂછતો છે પણ બેટા મને રત્નાની દેવીને ઓળખો ને મારી વસ્તી માંગ્યું ને મારી વસ્તીનું માંગ્યું ને રત્નાની દેવીએ કરી દીધું પણ મારી વસ્તી એક માળાના મોતીડા રીએ અને ધર્મથી ડુબડા કર્મથી વેગડા રીએ અને મારી બોલીના હિસાબમાં હાઈલા આવે એ જુગની માલીબા જઈગા માથે બેટા કંકુ પાઈથ્યું છે અહીંયા જો કારો ડાક પડવા દઉં ને તેની મને રત્ના ગરીબની દેવી મને ખોજ લાગી જાય મિત્રો અંતરના ઉલાળની કોક વેદુને કહેવાય અંતરના ઉડાળની કોક વેદુને કહેવાય ચિત્તની વાતો ચોરે ન થાય અહીંયામાં કાંઈક દુઃખ લઈને બેઠા હોય ને કેને કેવું અહીંયાની વેદના અહીંયાનું દુઃખ એ અંતરના ઓરતા તો મારા બાપ રત્નાની દેવી પણ મળે અમે તો ઈ કહી છીએ આમ જો મનખા જેવી નો થતી હોય મનખા જેવી મનતી નહીં મનખા ના બોલ્યા હમું જોઈ તારા ને જાલ્યા ખોટ લાગવા દેતી નહીં દેતી
જોવા વાળા હું તો ઘણી વખત કહું છું એટલે ગરીબનું દેવી સિવાય કોઈ ન હોય ગરીબનું દેવી સિવાય કોઈ ન હોય ગરીબનું ભાઈ ગણતરી ન કરે જગત ગણતરી ન કરે ગરીબની ગણતરી તો દેવી કરે અને જઈએ કોઈનો સાંભળે ને તઈએ દેવી સાંભળે અત્યારે વેરાન વગડાની માલિકા આમ બનાવીને બેઠા છે નેજો ચડાવીને બેઠા છે વર્તા બાહુડાનો છે સેલા શ્વાસે મારા બાપ અમરદાસની દેવીને કીધું અરે મારું કોયરિયું ને મારું રતનાનું કોયરિયું મને વેરાન વગડે મને એકલો રાખો અરે એમ આમાં હસાય હરકા નો હોય કોક દુબળા હોય એ કોક ગરીબ હોય તારું નામ જખી જખી અને રહેતા હોય તારું નામ જખી જખી રોતા હોય અને મારા બાપ અમરદાસજી દેવી જો તું નો આવ અને જો તું સાના નો રાખને તો જગતની માલિકા સાના જગતમાં કોઈ ન રાખે પાપનો પૂરો આવ્યો ધરતીમાંથી ધીરે ધીરે ધર્મ કટવા મારા બાપ અમરદાસની દેવી મારા બાપ રત્નની દેવી આ પેઢીનો મલાજો ઈ ડોહલિયા ગયા ગયા તને રીજાવા ડોહલિયા ગયા ગયા મળે તે ઓથમાં લીધા છે તે ઉરમાં લીધા છે આ ગરીબડા છે આમ જો નોધારા બસલા છે અમારા બાપ સકુડાના પહોડા રહ્યા ને નોધારા છે મારા બાપ વાહ 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 મારું જગત તને જા જા જહના તને જા જા મારા બાપ ખોડવાની દેવીની કલમ છે એના બોલે ને કોલે બધાયેલી છે મારા બાપ રત્નાની દેવી બેટા આ જગ્યા માથે એથી મારા બાપ ખોડવાની દેવી માં હું બધાયેલી છે અહીંયા કંકુનો અક્ષર મેં દાદા ખોડવાની દેવી મેં દાદા રૂપાની દેવી લખી દીધો છે
અને કદાચ જુગ જાય જુગનો પાયો જાય બેટા તો મારા કંકુના અક્ષરની માલિકા એ કોઈથી જો ડાક પડવા દઉં અને મારી કલમને જો ખોટ પડવા દઉં અને આ જગ્યામાં તો જો બોલી બીજો બોલ માંડવા દઉં ને એ તને મને બાપ ખોડવાની દીકરી મને ખોટ લાગી જાય પણ મળે આજે અમારા બાપ છોકરાની વસ્તીનો કણુકો ખવડાવવા બેઠી છો આમાં તારી સામે વાત કરે એવો કોઈ નથી હો પણ રાખનો કણુકો લેખે લગડાવજી રાખનો કણુકો દાદા વહતાવ સલામજી મેઘવરની જગ્યા માથે મારા બાપ વહતાની ગરીબીનો આંબો ઉગાડ્યો પણ બેટે આજે આ જગ્યા માથે 52 પાનાનો સોવડો કલમ અને ખડીયો લઈને બેઠી છું પણ મારી બહેને જો ઝૂકતે ન જમાડી દઉં સરસર કણકાનો તો હિસાબ ન દેવડાવી આપ્યા સવા 4 વાગ્યાનો સમય થયો છે